સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ, પ્રકરણ હું કોણ છું તેમાં વિભાગ હું કોણ છું નો સારાંશ, પાર્ટ 77. ભાગ નંબર 74 થી સારાંશ શરૂ થયો છે. પહેલાના ભાગો સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે. છઠ્ઠું, હુંની કક્ષા ત્રીજી નો સારાંશ. કક્ષા ત્રીજી લાગણીઓ, ભાવનાઓ, ઉર્મિઓ, જજ્બાત, ઇમોશન્સની કક્ષા છે, અનુભૂતિની કક્ષા છે, અહેસાસની કક્ષા છે. ભાવ વિચારો જ માણસને સજ્જન કે દુર્જન બનાવે છે. માણસ લાગણીશીલ હોય કે લાગણીહીન હોય, તે બંને પોતાના જજ્બાતને, મનોભાવને જ પ્રાધાન્યતા આપનારા હોય છે. ત્રણેય પ્રકારની યાદોમાંથી અલગ અલગ રીતે ભાવ વિચાર બને છે. ભાવનાઓ, જજ્બાત વગેરે લાગણીઓનું કેન્દ્ર સ્થાન ભાવ જગત હોય છે. ભાવ જગત માનસિક જગતની ગહેરાઈમાં આવેલું હોય છે. માનસિક જગત આપણે જેને બાહ્યમન, અંતર્મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વગેરેથી ઓળખીએ છીએ તે આખું માનસિક જગત હોય છે. એટલે કે માનસિક જગતમાં તે બધું જ સમાઈ જાય છે. માણસનું માનસિક જગત અત્યંત વિશાળ હોય છે, કહો કે અનંત હોય છે, અનેક વિવિધતાઓથી ભરપૂર હોય છે. માણસ જેટલો વધારે જ્ઞાની, માનસિક જગત એટલું જ વધારે વિશાળ અને વિવિધતા ભરેલું હોય છે. સામાન્ય માણસ પોતાના માનસિક જગતનો આખી ભૌતિક જિંદગી દરમિયાન 2 થી 4% જ ઉપયોગ કરી શકે છે, વધારે નહીં. પરંતુ જવલ્લે જ કોઈ માણસ આખી ભૌતિક જિંદગી જ્ઞાનની પ્રક્રિયા દ્વારા માનસિક જગતનો ઘણો વધારે ઉપયોગ કરી શકે છે. માનસિક જગતની વિશાળતા અનંત હોય છે, અપાર શક્તિઓ, સિદ્ધિઓ ધરાવે છે. માનસિક જગતમાં અનેક સ્તરો આવેલા હોય છે, તેને પેટા સ્તર પણ હોય છે. દરેક સ્તરમાં અસંખ્ય વિભાગો હોય છે. તે દરેક વિભાગના પણ અગણિત પેટા વિભાગો આવેલા હોય છે. આ બધાને જોડતી અસંખ્ય સુરંગો આવેલી હોય છે. માનસિક જગતના વૈચારિક મોડેલની સરખામણી જમીનમાં ખોદવામાં આવતી સોનાની ખાણ સાથે કરી શકાય. ખાણની જેમ માનસિક જગતમાં પણ અસંખ્ય સુરંગો બનતી હોય છે. માનસિક જગતમાં અગણિત લાંબી, ટૂંકી સુરંગોની એવી તો ભૂલભુલામણી હોય છે કે મોટા ભાગે માણસ તેમાંથી બહાર નીકળી નથી શકતો. તેના કારણે ક્યારેક માનસિક બીમારી પણ આવી શકે છે. તે ઉદાહરણો આપી સુરંગોનું મહત્વ સમજાવ્યું હતું. માણસ જેમ ભૌતિક જિંદગીમાં આગળ વધતો હોય છે, તેમ માનસિક રૂપથી તેના માનસિક જગતની સુરંગોમાં આગળ વધતો હોય છે અને તે રીતે સુખ કે દુઃખનો અનુભવ કરતો હોય છે. માનસિક જગત કોઈ ભૌતિક ચીજ નથી. માનસિક જગત જ્ઞાનથી બનેલું હોય છે. માનસિક જગત માટે જ્ઞાન એક પરિબળ પણ છે. આ ભૌતિક દુનિયા, બ્રહ્માંડ, મનુષ્ય દેહ, તમામ સૃષ્ટિ વગેરે બધું જ ત્રિપરિમાણીય એટલે કે 3D હોય છે. પરંતુ માનસિક જગત ભૌતિક ચીજ નથી, જ્ઞાન દ્વારા બનેલું હોય છે. તેથી ચેતનરૂપ હોય છે. તેથી માનસિક જગતને પરિમાણોના ભેદ નથી. બ્રહ્માંડના 3 પરિમાણોથી વધારાના પરિમાણોમાં પણ માનસિક જગત વિસ્તરેલું હોય છે. તેથી માનસિક જગતને અંતરનું અકડ આલમ કહી શકાય. માનવીના પોતાના જ્ઞાનની ક્ષમતા પ્રમાણે માનસિક જગતની વિશાળતા હોય છે. તેથી જ્ઞાનની જેમ માનસિક જગતની વિશાળતાનો કોઈ અંત જ નથી. માનસિક જગત 4 પરિબળો દ્વારા બનેલું હોય છે: જ્ઞાન,
સમય, ભાવ વિચારો, કાર્મિક ઉર્જા. પહેલું જ્ઞાન. જ્ઞાન અજ્ઞાન દ્વારા સંપૂર્ણ માનસિક જગત બનેલું હોય છે. બીજું સમય. સમય દ્વારા સુરંગોની લંબાઈ નક્કી થતી હોય છે અને સમય તેમાં વહેતો પણ હોય છે. ત્રીજું ભાવ વિચારો. ભાવ વિચારો દ્વારા, વિષયો દ્વારા સુરંગો, વિભાગો, પેટા વિભાગો બનતા હોય છે. અને ચોથું કાર્મિક ઉર્જા. કાર્મિક ઉર્જા દ્વારા સુરંગોની ગુણવત્તા નક્કી થતી હોય છે. જો માણસ માનસિક જગતની સાધના કરી શકે તો ધારે તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે, સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે. તેમાં આવતી રૂકાવટ તેના ભય સ્થાનો વિશે જણાવ્યું હતું. માનસિક જગત બ્રહ્માંડની જેમ અંડાકાર હોય છે, પરંતુ સમજવું સહેલું થાય તેથી તેને સોનાની ખાણ સાથે સમજાવ્યું છે. તેને નામ આપ્યું છે તસવ્વુર મેં સોને કી ખદાન. આ રીતે મનનું સ્તર, બુદ્ધિનું સ્તર અને ચિત્તનું સ્તર, ચિત્તના બધા પેટા સ્તર વિશે સમજાવ્યું છે. અને છેલ્લે જ્યારે અહંકારના સ્તર વિશે સમજાવ્યું છે ત્યારે માનસિક જગતને અંડાકાર રીતે સમજાવ્યું છે. માનસિક જગતને સમજવા માટે બે અલગ અલગ મોડેલ શા માટે તે પણ સમજાવ્યું છે. માનસિક જગતની ખાસિયત, વિશેષતા, તે પ્રમાણે માણસનો સ્વભાવ વગેરે વિશે આવ્યું હતું. જ્યારે જેની ઈચ્છા હોય ત્યારે તે મળતું નથી અને જ્યારે તે મળે છે ત્યારે તેની ઈચ્છા રહેતી નથી વગેરે વિશે આવ્યું. માનસિક જગતની રૂપરેખા આવી હતી. હવે આગળ માનસિક જગતનું મનનું સ્તર. માનસિક જગતમાં પહેલા મનનું સ્તર આવે. મનના સ્તરની વિશેષતાઓ: ઔપચારિકતા માટે, સાધારણ વાતચીત માટે, વૈખરી વાણી માટે, બહાર બધા સાથે વ્યવહાર માટે, દરેક સાથે સંબંધો બનાવવા માટે, સંબંધો સારી રીતે જાળવવા માટે, અભિવ્યક્તિ માટે, આદાન પ્રદાન માટે, શરીરના સંચાલન માટે, સંસાર ભોગવવા માટે, બાહ્ય જાગૃતિ માટે, વિવેક, વિનમ્રતા વગેરે માટે હોય છે. સમાજ વ્યવસ્થા માટે, પોતાના વ્યક્તિત્વ વિકાસ માટે હોય છે. મનનું સ્તર અંતર જગત અને બાહ્ય જગત વચ્ચેનું ફિલ્ટર છે. માણસના જ્ઞાન પ્રમાણે આ ફિલ્ટર કાર્ય કરતું હોય છે. મનનું સ્તર માનસિક જગતનું ચોકીદાર પણ હોય છે. યાદોની શરૂઆત મનના સ્તરથી જ થઈ જાય છે. માનસિક જગતના દરેક સ્તર, પેટા સ્તર એકબીજા સાથે જોડાયેલા હોય છે અને માણસના જ્ઞાન પ્રમાણે મનના સ્તરનો પ્રભાવ હોય છે. મનના સ્તર પર કોઈ સુરંગો હોતી નથી. જ્ઞાની વ્યક્તિના માનસિક જગતના બધા સ્તરો વિશાળ હોય છે, તેથી તેનું મનનું સ્તર પણ વિશાળ હોય છે અને વધારે ગહેરાઈમાં પહોંચતું હોય છે. મનનું સ્તર જેટલું વધારે ગહેરાઈ સુધી પહોંચતું હોય તો બાકીના બધા સ્તરો વધુ ને વધુ ગહેરાઈમાં હોવાના. દરેક સ્તરો જેટલા વિશાળ હોય, વધારે ગહેરાઈમાં હોય, તેટલી વિચાર શક્તિ વધારે હોય છે, જ્ઞાન વધારે હોય છે. બાળકના જન્મથી 1.5-2 વર્ષથી મનનું સ્તર વિકસિત થવા લાગે છે. જ્ઞાની વ્યક્તિનું મનનું સ્તર વૃદ્ધાવસ્થામાં પણ એટલું વિકાસશીલ અને સક્રિય રહેતું હોય છે. માનસિક જગતનું બુદ્ધિનું સ્તર. માનસિક જગતના મનના સ્તર પછી વધારે ગહેરાઈમાં બુદ્ધિનું સ્તર આવેલું હોય છે. અભ્યાસ માટે, તર્ક કરવા માટે, વિચારો કરવા માટે, બુદ્ધિગમ્ય કાર્યો કરવા માટે, સ્વનિરીક્ષણ કરવા માટે, આત્મચિંતન કરવા માટે, સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેની તૈયારીઓ કરવા માટે બુદ્ધિનું સ્તર હોય છે. સફળતા માટે,
પ્રગતિ માટે તેમજ આધ્યાત્મમાં સાધના માટે, સિદ્ધિ માટે, પોતાની કક્ષા નક્કી કરવા માટે, ચિત્તના પેટા સ્તરના સંચાલન માટે વગેરે તમામ કાર્યો માટે પણ આ બુદ્ધિનું સ્તર અતિ મહત્વનું હોય છે. બુદ્ધિનું સ્તર ભૌતિક જગત માટે તેમજ આધ્યાત્મિક ઉન્નતિ માટે અત્યંત ઉપયોગી છે. બુદ્ધિનું સ્તર માનસિક જગતનું પોતાનું ફિલ્ટર હોય છે, ઇન્ટરનલ ફિલ્ટર હોય છે. બુદ્ધિના સ્તરનું ફિલ્ટર પણ માણસની જ્ઞાનની કક્ષા પ્રમાણે કાર્ય કરતું હોય છે. બુદ્ધિના સ્તર પર અસંખ્ય સુરંગો આવેલી હોય છે. અહીંની સુરંગો મોટી અને પહોળી હોય છે. બુદ્ધિના સ્તર પર યાદો મુખ્ય ભાગ ભજવે છે. દરેક બુદ્ધિગમ્ય કાર્યો માટે યાદોની અને ભાવ વિચારોની જરૂર પડતી જ હોય છે. ચિત્તના સ્તર પર ઉદ્ભવતા ભાવ વિચારો મનના સ્તર પર જતા પહેલા બુદ્ધિના સ્તર પર પહોંચે છે. માણસની બુદ્ધિ અને જ્ઞાન પ્રમાણે તેનું બુદ્ધિનું સ્તર ભાવ વિચારોને ફિલ્ટર કરીને આગળ વધવા દે છે. માનસિક જગતનું ચિત્તનું સ્તર. ચિત્તનું સ્તર સૌથી મહત્વનું, સૌથી જટિલ અને સૌથી વિશાળ હોય છે. ચિત્તનું સ્તર માનસિક જગતમાં બુદ્ધિના સ્તર કરતાં પણ વધારે ગહેરાઈમાં આવેલું છે અને તેથી પણ વધારે ગહેરાઈ સુધી પહોંચતું હોય છે. ચિત્તના સ્તરના 6 પેટા સ્તર હોય છે. દરેક પેટા સ્તરમાં અસંખ્ય વિભાગો હોય છે અને તેના પણ અનેક પેટા વિભાગો હોય છે. તે માણસની લાયકાત અને જ્ઞાન પ્રમાણે હોય છે. બધા વિભાગો, પેટા વિભાગો સુરંગો દ્વારા જોડાયેલા હોય છે. ચિત્તના સ્તરની સુરંગો બહુ જ સાંકડી અને ઘણી લાંબી હોય છે. બુદ્ધિના સ્તરને આદેશો ચિત્તના સ્તર પરથી મળતા હોય છે. કર્મનો હિસાબ, દરેક જન્મોની કાર્મિક ઉર્જાનો હિસાબ, આ જન્મની કાર્મિક ઉર્જાનો હિસાબ વગેરે સંપૂર્ણ માહિતી ચિત્તના અલગ અલગ પેટા સ્તર પર તેના વિભાગોમાં રહેતી હોય છે. મનના સ્તરનો અને બુદ્ધિના સ્તરનો ઉપયોગ કેટલો કરવો તે બધાનું સંચાલન ચિત્તના સ્તર પરથી થતું હોય છે. ચિત્તનું સ્તર સીધું જ ભૌતિક શરીરને આદેશો આપી ન શકે. ચિત્તનું સ્તર બધા જ કાર્યો બુદ્ધિના સ્તર દ્વારા કરાવે અને બુદ્ધિનું સ્તર તે બધા કાર્યો મનના સ્તર દ્વારા કરાવે છે. ચિત્તનું સ્તર જો ભૌતિક શરીર પાસે સીધા જ કાર્યો કરાવવા લાગે તો ઘણી માનસિક બીમારીઓ આવી શકે. મનના સ્તરની અને બુદ્ધિના સ્તરની ઉપયોગિતા વિશે સમજાવ્યું હતું. ચિત્તના સ્તર પરની ખોટી સુરંગમાં ફસાઈ જવાથી થતું નુકસાન અને માનસિક બીમારીઓ આવી. માનસિક જગતની અવ્યવસ્થા અને જટિલતા વિશે આવ્યું હતું. ચિત્તના સ્તરની દરેક સુરંગોના પ્રવેશદ્વાર બુદ્ધિના સ્તર પર આવેલા હોય છે. ચિત્તના સ્તર પર જવા માટે પહેલા મનના સ્તર પર, પછી બુદ્ધિના સ્તર પર થઈને ચિત્તના સ્તર પર પહોંચી શકાય છે. ચિત્તના સ્તર પર જવાની ગંભીરતા, તેના ભય સ્થાનો વિશે સમજાવ્યું હતું. ચિત્તના સ્તર પર 5મી કક્ષાની વ્યક્તિ જેટલી સભાનતા, જાગૃતિ અને જ્ઞાન હોય તો જ જઈ શકાય. ચિત્તનું પેટા સ્તર પહેલું. જીવનના દૈનિક કાર્યો માટે, રોજબરોજની જરૂરતો માટે, નિયમિતતા માટે, આદત, વ્યસનો, ટેવો માટે, દુનિયાદારીના તમામ કાર્યો કરવા માટે. યાદો આ સ્તર પર યાદો રૂપે હોય છે. જો માણસે પોતાની ટેવ, આદત, વ્યસન બદલવા હોય, નિયમિતતામાં ફેરફાર કરવો હોય, પસંદગી બદલવી હોય તો આ ચિત્તના પહેલા પેટા સ્તર પર પહોંચવું પડે. બાળક 6 થી 8 વર્ષનું થયા પછી ચિત્તના પહેલા પેટા સ્તરનો વિકાસ થાય છે. ચિત્તનું પેટા સ્તર બીજું. યાદો હવેથી લાગણીઓમાં, ભાવનાઓમાં, જજ્બાતમાં રૂપાંતરિત થતી જાય છે.
પછી તે સ્વભાવ બની જાય છે, માનસિક પ્રોગ્રામિંગ થઈ જાય છે. બાળકમાં 1.5-2 વર્ષથી લઈને 6-8 વર્ષની વચ્ચે ચિત્તનું પેટાસ્તર બીજું વિકસિત થતું હોય છે. અહીં સંસ્કારોનું સિંચન થતું હોય છે. બાળકમાં રહેલી કુતૂહલ વૃત્તિ પ્રમાણે નવું નવું શીખે છે. તે પ્રમાણે તે વિષયોના વિભાગો બનતા જાય છે અને તેના પેટા વિભાગો બનતા જાય છે અને તે બધાને જોડતી સુરંગો બનતી જાય છે. પછી તેના આધારે વિચારોની પેટર્ન બનતી હોય છે. માનસિક પ્રોગ્રામિંગ વગેરે બધા પ્રોગ્રામિંગ ચિત્તના બીજા પેટા સ્તર પર શક્ય બને છે. જાણકારી હોય પરંતુ અનુભૂતિ ન હોય તે વિશે સમજાવ્યું હતું. ભાવજગત ચિત્તના આ બીજા પેટા સ્તરથી શરૂ થઈને બહુ આગળ સુધી હોય છે. ચિત્તનું પેટા સ્તર ત્રીજું. ચિત્તના ત્રીજા પેટા સ્તરથી યાદો ભાવમય બનતી જાય છે. સ્મૃતિઓ ઉર્મિઓનું રૂપ ધારણ કરે છે. ચિત્તનું ત્રીજું પેટા સ્તર ભાવનાઓ, ઉર્મિઓ, જજ્બાત વગેરે અહેસાસનું હોય છે, અનુભૂતિનું હોય છે. ચિત્તનું ત્રીજું પેટા સ્તર બાળકના જન્મથી લઈને તે 1.5 કે 2 વર્ષનું થાય તે દરમિયાન વિકસિત થાય છે. આ બધા સંસ્કારો બહુ ગાઢ હોય છે. આ સંસ્કારો સાથે પૂર્વજન્મોની કાર્મિક ઉર્જાનું યોગદાન પણ રહેલું હોય છે, જેથી આ ગાઢ સંસ્કારોમાં ફેરફાર કરવો મુશ્કેલ હોય છે. જન્મથી લઈને 1.5-2 વર્ષ સુધીનો સમયગાળો બાળકને યાદ નથી રહેતો. તે બધી યાદોમાંથી લાગણીઓ, ભાવનાઓ બની જાય છે. અમુક અપવાદ રહી જાય છે. બાળકના વિચારોની પેટર્ન તૈયાર થાય છે. પછી આજીવન તે પ્રમાણે તેનું વર્તન રહે છે. બાળક જન્મથી જે બધા અનુભવો ગ્રહણ કરે છે તે શીખે છે. તે પ્રમાણે તે બધાના અલગ અલગ વિભાગો, તેના પેટા વિભાગો બનતા જાય છે અને તે બધાની જોડતી અસંખ્ય સુરંગો બનતી હોય છે. ઘણા નકામા વિભાગો, પેટા વિભાગો પણ બનતા હોય છે જે જિંદગીમાં ક્યારેય કામ નથી લાગતા અને તેની સુરંગો પણ વપરાતી નથી. હવેથી બાળકના માનસિક જગતમાં મનનું સ્તર વિકસિત થવા લાગે છે. સાધારણ માણસો પોતાના માનસિક જગતના ચિત્તના પેટા સ્તરોની ગહેરાઈ સુધી પહોંચી શકતા નથી. ખાસ ઉપયોગી ચિત્તનું પહેલું પેટા સ્તર અને બીજું પેટા સ્તર હોય છે. ચિત્તના બીજા પેટા સ્તર પરથી સાંભળેલી કે વાંચેલા ઉપદેશો પોતાની જિંદગીને પ્રભાવિત કરી શકે છે. ફક્ત મનના સ્તર પરથી કે બુદ્ધિના સ્તર પરથી સાંભળેલી કે વાંચેલી વાતોથી જિંદગીમાં પરિવર્તન ન આવી શકે અને ચિત્તના પહેલા પેટા સ્તર પરથી મેળવેલો ઉપદેશ સાધારણ અસર જન્માવે છે. ખ્યાલો में खो जाने वालो तुम खुद को ना बर्बाद करो. અર્થાત ખ્યાલો ખતરનાક પણ હોય છે. ખાલી ખ્યાલો ભ્રમણાઓ ઊભી કરે છે. માનસિક બીમારીઓમાં સૌથી મોટો ફાળો ભ્રમણાઓનો હોય છે. માણસ પોતે જે હોય છે તેનો અહેસાસ નથી થતો, પરંતુ પોતાના ખ્યાલોમાં પોતે જેવા વિચારો કરે છે તેવા હોવાનો પોતે અહેસાસ કરે છે. માન્યતાઓથી મજબૂર માણસ ભ્રમમાં સત્યને શોધે છે. વાસ્તવિકતાથી દૂર ખ્યાલોમાં ખોવાયેલો માણસ ભ્રમણાનો શિકાર બનતો હોય છે. કલ્પનાને કામે લગાડો તો સફળતા પ્રાપ્ત કરી શકાય, પરંતુ સફળતાની ફક્ત કલ્પના કરવાથી સફળતા પ્રાપ્ત ન થાય. આળસુ માણસ ખ્યાલોમાં ખોવાઈ જઈને જિંદગી ખલાસ કરે છે. કોઈ આળસુ માણસ પથારીમાં સૂતા સૂતા અવકાશયાત્રી બની જાય છે, ગગન વિહાર પણ કરી લે છે, તો કોઈ ખ્યાલોના ખલાસી સૂતા સૂતા સાગર ખેડી નાખે છે, તો કોઈ બિચારા ચિત્ર વિચિત્ર કોમ્પ્લેક્સથી પીડાતા હોય છે. કોઈ માણસમાં લઘુતા ગ્રંથિ હોય
બિચારાનો જરાક જેટલો વાંક કાઢીએ તો પણ બિચારાને મરવા જેવું લાગે, તો કોઈ વળી ગુરુત્વ ગ્રંથિથી પીડાતા હોય. આવા માણસો ભયંકર ભૂલ કરીને પણ સોરી કહીને હસી કાઢે. ખાલી ખયાલો ખતરનાક હોય છે. આવતા અંકમાં પણ વિભાગ હું કોણ છું નો સારાંશ ચાલુ રહેશે.